कि देश तभी आगे बढ़ेगा जब मेरा किसान मजबूत होगा और इसके लिए हर संभव प्रयास किए जा रहे हैं। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના છેલ્લા 12 વર્ષના શાસનમાં ખેડૂતો માટે સતત મોટા નિર્ણયો લેવાયા છે। એમએસપી પર 2 લાખ કરોડ રૂપિયાથી વધુના પાકની ખરીદી સુનિશ્ચિત કરવામાં આવી છે। દરેક ખેડૂતને ખાતર સબસિડીના માધ્યમથી લગભગ 15 લાખ કરોડ રૂપિયાની સહાય અપાઈ છે। છેલ્લા 12 વર્ષોમાં કૃષિ બજેટ 27,000 કરોડથી વધીને 1,40,000 કરોડ થઈ ગયું છે। ખેડૂતોને પ્રધાનમંત્રી ધાન્ય કૃષિ યોજના અને એફપીઓ અને ઈ-નામ દ્વારા પણ સશક્ત બનાવવામાં આવ્યા છે। પ્લેટફોર્મ પર દેશના તમામ એપીએમસીના વેપારીઓ તે એક પ્લેટફોર્મ પર જોડાઈને વ્યવસ્થિત ઉચ્ચ ગુણવત્તાની ખરીદી સારા એવા ભાવે કરે છે, જેથી ખેડૂતોને સારો એવો ફાયદો થાય છે। દરેક પાકમાં ઉપજમાં વધારો એ ખેતરોમાં નવા યુગની નિશાની છે। સરકારની સહાય સીધા ખેડૂતોના ખાતામાં જાય છે, જ્યાં વચેટિયાઓ નથી। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં અત્યાર સુધીમાં 21 હપ્તામાં 4 લાખ કરોડ રૂપિયા ખેડૂતો સુધી પહોંચી ગયા છે। ખેડૂતો માટે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના આશીર્વાદરૂપ બની છે। ભારતના અન્નદાતા હવે વિકાસની યાત્રાના સહભાગી છે। મોદી સરકારના 12 વર્ષના શાસનમાં ખેડૂતોને એક નવી દિશા મળી છે।